હવે તમને બધાને ખબર જ હશે કે કાલે રાત્રે હું ડીમાર્ટ ગયો હતો, તો અમુક કલાકારોએ તેનું કલાનું પ્રદર્શન કર્યું છે. ફાઇનલી ગાડી વોશિંગ કરવા આપી દીધી છે અને હું અત્યારે જાઉં છું ઓફિસે. અને લિફ્ટ છે આપણે ભુજ ખલીફાની. હું આવ્યો છું મિત્રો મોઢાડિયાનો રસ લેવાનું કારણ છે કે રોજ તો મારા કાનુડાને એકનો એક ખવડાવું છું રોટલીને શાક, પણ આજે થોડુંક કંઈક નવું ખવડાવું. કેક આવી ગઈ છે અને આ બે શખ્સ અમારી સ્પેશિયલ કેક લઈને આવ્યો એવું લાગે છે મને. હાલો બાપુ નાખે છે હો ભાઈ. અત્યારે અમે આવ્યા છીએ ગૌશાળામાં થોડું ગાયોની સેવા કરવા માટે. ઘરે આવતા એક બીજી સરપ્રાઈઝ મળી છે. મેં ઘરે ના પાડી હતી કાંઈ ડેકોરેશન એવું કંઈ કરતા નહીં, કારણ કે મારે સેલિબ્રેશન નહોતું કરવું, તો એ પરાણે બધાએ ઘરે ડેકોરેશન કર્યું છે. જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે પ્રિન્સ તબલી બ્લોગ્સમાં. તો મિત્રો બ્લોગની શરૂઆત કરું એ પહેલાં જે લોકોએ મને આ જન્મદિવસની જેટલી ઓફલાઈન કે ઓનલાઈન જેટલી શુભકામનાઓ આપી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર, અને જે લોકોને આપવાની બાકી છે એનો પણ ખૂબ ખૂબ આભાર. તો બ્લોગની શરૂઆત કરીએ પહેલાં બર્થડે છે એટલે પહેલાં તો ભગવાનને યાદ કરવા પડે અને વડીલોના આશીર્વાદ લેવા પડે. તો સૌથી પહેલાં હું વડીલોના આશીર્વાદ લઈને ત્યારબાદ જાઉં છું ઓફિસે. અને આજના દિવસનો પ્રોગ્રામ શું છે મને ખુદને ખબર નથી, એટલે જે થાય છે તો જોવાનું રહેશે. તો ભાઈ પ્રાર્થનાનું એક પુષ્પ ભગવાનને અર્પણ કરવાનું છે. તો પહેલાં તો ફૂલ પહેલાં ભાઈ અમારા બગીચામાંથી એક નાનું એવું ફૂલ ભગવાનને. ભાઈ તમે બધા મારા કાનુડાના દર્શન કરી લેજો. હવે તમને બધાને ખબર જ હશે કે કાલે રાત્રે હું ડીમાર્ટ ગયો હતો, તો અમુક કલાકારોએ તેનું કલાનું પ્રદર્શન કર્યું છે. તો સૌથી પહેલાં તો ગાડી વોશિંગ કરવા આપવી પડશે. ફાઇનલી ગાડી વોશિંગ કરવા આપી દીધી છે અને હું અત્યારે જાઉં છું ઓફિસે. અને લિફ્ટ છે આપણે ભુજ ખલીફાની. તો મળું તમને આગળ બ્રેકમાં. ફાઇનલી મિત્રો ગાડી વોશિંગ થઈ ગઈ છે. હું આવ્યો છું મિત્રો મોઢાડિયાનો રસ લેવાનું કારણ છે કે રોજ તો મારા કાનુડાને એકનો એક ખવડાવું છું રોટલીને શાક, પણ આજે થોડુંક કંઈક નવું ખવડાવું. અત્યારે રસ લઈ લીધો છે અને હું અત્યારે જાઉં છું ઘરે, કારણ કે આ બહુ મોડું થઈ ગયું જમવાનું, તો ઘરે બધા વાટ જોવે છે. તો મળું તમને ઘરે જઈને. ફાઇનલ ઘરે પહોંચી ગયો છું અને બહુ મોડું થઈ ગયું છે. 2 વાગી ગયા છે અને જમવાનો ટાઈમે પૂરો થવાની તૈયારીમાં છે અને ભગવાન પણ ભૂખ્યા છે. અને બીજું કે ઓફિસે જવાનો પણ ટાઈમ થઈ ગયો છે, તો જલ્દી જમીને પાછું ઓફિસે જાઉં છું. એવો ટાઈમ થઈ ગયો છે, જલ્દી પહોંચવું પડશે ઓફિસે. કેક આવી ગઈ છે અને આ બે શખ્સ અમારી સ્પેશિયલ કેક લઈને આવ્યો એવું લાગે છે મને. હવે જોઈએ આપણે કેક કેવી છે. સોરી બહુ દિવસ પ્રગટાવ્યો એ ઉભા હેપી બર્થડે થઈ જાય. દાદા ગરમા ગરમ શીરો બોલતો. અરે ફૂલ ભાઈ બંદૂક ની ગોળી પડી છે. SRK આપણી વચ્ચે ઉપલબ્ધ છે. સસ્તા SRK બલુચિસ્ત શાંતિ આવ્યો છે. ખંભાળિયાના બાપુ પાછા ફરો તો થોડાક બાપુ બાપુ
₹2 નાખજો હાલો બાપુ નાખે છે હો ભાઈ બાપુ નાખે બાપુ નું દિલ નાનું છે ભાઈ નાનું છે બાપુ નું નાનું છે ભાઈ દિલ નામ તો બોલો ટાઇટલ બાપુ આલતે તમારી મસ્તી પડે ફાયદા હોય જલ્દી આમ પરમિશન લેવાની જવાબ દો નવા કામ કપડા પહેર્યા છે બાપુ કપડા નવા કામ પહેર્યા છે ઈ તમારા સેમ છે એ આ વધવા હું દીધું 10મા ભાગ કાઢ્યો 10મા ભાગ બાબુ એના ભાગનું તમાર ભાઈ નું છે તારા ભાગનું હું નથી ખાતો હું નથી ખાતો નાણું મળશે ટાણું નહીં મળે હા કા પ્રિન્સભાઈ તમે કાંઈક કહેતા હતા હસ્તપ્રક્ષાલય સમર્પયામિ. ચલો સારું કામ કરવા જાય છે પેલા મોઢું મીઠું કરવું જરૂરી છે કેમ છે બરાબર ને હા એ એટલે કોંગ્રેચ્યુલેશન હાલો એટલે ભાઈ અમે સારું કામ કરવા જઈએ છીએ એટલા માટે મારો હાથ નહીં હું પાડું હું મારો હાથ નહીં હાલો કેમ હાલો સ્નેહ નહીં લાવ હા હા સવારે હું એની હાથ કેરી લો અત્યારે અમે આવ્યા છીએ ગૌશાળામાં થોડું ગાયોની સેવા કરવા માટે તો જ્યાં આજુબાજુમાં તમને દેખાય બધી ગાયો અમારા ચિરાગભાઈ બધી ગાયોને પાણી પાય છે અમે પણ થોડોક લાભ લઈ આજે બર્થડે છે એટલા માટે આવી સેવા કરવાનો મોકો ક્યારેક જ મળે છે એટલે પોસિબલ થાય તો તમે ગાયોની અને ગરીબોની સેવા કરજો આ તમારો જન્મદિવસ છે તમારે સ્પેશિયલ આવું કર્યું કારણ કે આમ તો સમય નથી મળતો પાંચ સમય કાઢીને હું સ્પેશિયલ ગાયોની સેવા કરવા આવ્યો તો ભાઈ ગર્વ થઈ જવું કામ કરું તમે જોઈ શકો નાની બધી ગાયો અમારે ચિરાગ તો ભાઈ અમારી કરતાં વધારે સેવા ચિરાગ જ કરે છે થોડીક આમ પડકે મૂક ને ત્યાં થોડીક પડકે મૂકી દે
ભાઈ તમને બધાને ખૂબ ખૂબ આભાર તમારો બધાનો મને હેલ્પ કરી બદલ. ભાઈ તમને મજા આવી ને ભાઈ? તને ક્યાં હેલ્પ કરી? એ મારા બર્થડેમાં આવ્યા. હા એ બરાબર છે ભાઈ. અને તમને બધાને કઈ મજા આવી? મજા આવી ને મિંતન? તો ભાઈ અમારું તો કેવું એમ જ છે કે તમે બર્થડેમાં ખોટા ખર્ચા કરો એ કરતાં આવું કંઈક સેવા કરો તો વધારે સારું. હું તો લગભગ બધા બર્થડેમાં મારા હવે આવશે હવેથી પછી શું કહેવાય હવે પછી તો આવું જ કરીશ એમ. નેક્સ્ટમાં બધામાં કંઈક ગમે કંઈક સેવા જ કરતો રહેશે. મિત્રો ફાઇનલ અત્યારે હું પહોંચી ગયો છું ઘરે અને મને ઘરે આવતા એક બીજી સરપ્રાઈઝ મળી છે. મેં ઘરે ના પાડી હતી કાંઈ ડેકોરેશનનું કંઈ કરતા નહીં કારણ કે મારે સેલિબ્રેશન નહોતું કરવું. તો એ પરાણે બધાએ ઘરે ડેકોરેશન કર્યું છે અને તમને દેખાડું કેવી રીતે ડેકોરેશન કર્યું છે અને કઈ રીતે સેલિબ્રેશન કરીએ અમે. તો બન્યા રહો વિડીયોમાં. ભાઈ બધાને મેં થોડોક ટાઈમ ફાળ્યો હતો. તો આ બધા કેમ બાકી રહી જાય મારા કોલેજના મિત્રો? આને તમે કદાચ નહીં ઓળખતા હો તો ઇન્ટ્રોડક્શન આપી દો. અમારો ધમભાઈ ધર્મેશ અને આ વિપુલ. તમે કદાચ 2 દિવસ પહેલાં મેં ઇન્ટ્રોડક્શન આપ્યું હતું. તો હવે અમારો દર્શનભાઈ મિત્ર એક આવે છે. ભાઈ અત્યારે હું અને વિપુલ બંને આવ્યા છીએ રિવરફ્રન્ટમાં બ્રિજમાં વોકિંગ કરવી છે અત્યારે મસ્તીનું નાઇટ વોક. અને દર્શન ને ધર્મેશને તમે દેખાડું કે ક્યાં બેઠા છે. પણ તમે તાપીનો નજારો જોઈ લો. કાંઈ દેખાતું નથી પણ તો તમને દેખાડું. ભાઈ મહાનુભાવો અમારા. તો આ બ્લોગનું અહીંયા જેમ કરતો થોડોક ટાઈમ મારા